પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે સવારે આપણે દેવનું વચન જે બીજ સમાન છે એના વિશેની વાતો આપણે જોઈશું. અને લૂકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 11થી 15 વચનોમાં દેવનું વચન શું છે, કેવું છે, કેવી સરખામણી કરેલી છે એ વાત લખેલી છે. પહેલી વાત, દેવનું વચન માર્ગની કોરે પડેલા બીજ સમાન છે. માર્ગની કોર પર ખેડૂત કહે છે કે વાવવા ગયો ને કેટલાક દાણા બીજ એ માર્ગની કોરે પડ્યા. માર્ગની કોરે પડેલા સાંભળ્યું તો ખરું, પણ શેતાન આવીને મનમાં બીજું વચન ભર્યું અને તેને લઈ ગયા એટલે નાશ પામ્યા. બીજું, પથ્થર પર પડેલા બીજ, એટલે પથ્થર પર પડેલા બીજ બહુ કઠણ, વચન હરખથી સ્વીકારી તો લીધું, હરખથી માની તો લીધું, પણ મૂળ મજબૂત નહીં હોવાથી પાછા હટી જાય છે. કાંટા અને ઝાખરામાં પડેલા બી કે જે વચન સાંભળે પણ જગતની ચિંતાઓ, જગતની મુશ્કેલીઓ એ બધી જ વાતોને દબાવી દે અને બીજને ઉગવા ના દે, થવા ના દે, વૃદ્ધિ ના પામવા દે. પણ સારી ભોયમાં પડેલા બીજ ચોખ્ખા તથા રૂડા દિલથી સાંભળીને ફળ આપે છે, એમની સાથે સરખાવવામાં આવેલા છે. સારી ભોય પર પડેલા બીજ એ 70-100 ગણા ફળ આપે છે એવું લખ્યું છે. સારી ભોયમાં પડે એટલે એની ફળદ્રુપતા બતાવવામાં આવેલી છે. એ ફળ ઉત્પન્ન થાય, બીજાને માટે આશીર્વાદનું કારણ બને. એટલે દેવનું વચન એ બીજ સમાન છે. બીજી વાત, રોમિયોનો પત્ર 10મો અધ્યાય અને 17મું વચન, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. સંદેશો સાંભળવાથી, પ્રભુનું વચન સાંભળવાથી વિશ્વાસ પેદા થાય છે અને વિશ્વાસ વચન દ્વારા આપણને ઉત્તર આપે છે. એટલે સંદેશો પ્રાપ્ત થાય છે પ્રભુના વચનોથી. બીજી વાત, કલોસ્યને પત્ર 1લો અધ્યાય અને 5મું વચન, તે સુવાર્તાના સત્ય સંદેશવાહક સાંભળવામાં આવ્યા, તે સુવાર્તા તેમની પાસેથી લીધી અને આખા જગતમાં ફેલાઈ. એટલે કે સુવાર્તાના સત્ય સંદેશને સાંભળવામાં આવ્યું, સ્વીકારવામાં આવ્યું, સુવાર્તાના સ્વરૂપમાં આખા જગતમાં ફેલાઈ ગઈ અને પુષ્કળ ફળ આપે એમ દેવનું વચન જણાવે છે. 1 થેસલોનિકી 2જો અધ્યાય અને 13મું વચન, સંત પાઉલ મંડળીને શું કહે છે? જ્યારે તમે અમારી પાસેથી સંદેશો સાંભળો અને વચનને સ્વીકારો ત્યારે તમે વૃદ્ધિ પામો છો. તમે દેવનું વચન અમારી પાસેથી સાંભળો છો. પ્રભુનું વચન સાંભળવું, સ્વીકારવું અને એ પ્રમાણે ચાલવું, એટલે કે દેવની પાછળ ચાલવું અને વૃદ્ધિ પામવું. સારી ભોંય પર પડેલા બીજ સમાન સુવાર્તાનું કાર્ય થાય, પ્રભુના વચનનું કામ થાય, પણ પછી વૃદ્ધિ પામીને ફળ આપનારા કેટલા બને છે એ અગત્યનું છે. એટલા માટે સુવાર્તાના સત્ય સંદેશો સાંભળીને સુવાર્તામાં વૃદ્ધિ પામવું, આખા જગતમાં ફેલાવવું, ફળ આપવું, વૃદ્ધિ પામવું અને દેવનું વચન સ્વીકારવાનું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.